નમસ્તે વિદ્યાર્થીઓ, u અને f ની ગયા લેક્ચરમાં વાત કરી f ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે -du/dx. આ જ વસ્તુને ત્રિપરિમાણમાં મારે લખવું હોય તો બેટા f બરાબર આવી જશે -du/x -du/dy -del u/dx. ओके, આના ઉપર एग्जांपल બી લીધું. જો u વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો છે કોઈ ને તમારે f મેળવવો છે તો એનો ઢાળ લઈ લેવો એવું કહ્યું. અને જો f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો છે તમને અને તમારે u મેળવવો છે, આ f મેળવવો. ઓકે, ઢાળ બરાબર માઈનસ f વિરુદ્ધ x નો ગ્રાફ મેળવવો છે, સોરી ગ્રાફ આપેલો છે તમને અને u મેળવવો છે તો ક્ષેત્રફળ લઈ લો. આટલી વાતો કરી છે. હવે આગળ વધીએ. આગળનો ટોપિક આપણો છે સંતુલન, ઇક્વિલિબ્રિયમ. તો મિકેનિક્સમાં કોઈ પણ પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? ટોપિક આપણો છે બેટા સંતુલન. મિકેનિક્સમાં કોઈ પણ પદાર્થ સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? તો કહી શકાય કે એ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ નેટ ફોર્સ 0 હોય તો પદાર્થ સંતુલનમાં છે. પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો પદાર્થ સંતુલનમાં છે કહેવાય. ઓકે, પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો આપણે કહી શકીએ પદાર્થ સંતુલનમાં છે. આ જે સંતુલન છે એના બી 3 પ્રકાર છે પાછા. કયા કયા? તો એક તો છે સ્થાયી સંતુલન, ત્યાં બધું બરોબર છે. સંતુલનના 3 પ્રકાર છે. આટલું લખી દેજો, હું આને હટાવી દઈશ. પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. તો નેટ ફોર્સ 0 છે એટલે પદાર્થ સંતુલનમાં છે. પદાર્થ સંતુલનમાં છે, સ્થિર છે, ગતિ કરતો નથી, જ્યાં છે ત્યાં સંતુલનમાં છે. આ સંતુલનના પ્રકારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ભલે આપણું ધ્યાન ના ગયું હોય પણ રિયલમાં 3 પ્રકાર છે. એક છે એને કહેવાય સ્થાયી સંતુલન, બીજું છે એને કહેવાય અસ્થાયી સંતુલન, ત્રીજું છે એને કહેવાય તટસ્થ સંતુલન. સ્થાયી સંતુલન કોને કહીશું? સ્થાયી સંતુલન હોય તો પણ એના પર પરિણામી બળ 0 હશે, અસ્થાયી સંતુલન હશે તો પણ નેટ ફોર્સ 0 હશે, તટસ્થ સંતુલન હશે તો પણ નેટ 0 હશે. એટલે પરિણામી બળ 0 હોય તો જ પદાર્થ સંતુલનમાં છે એવું કહેવાય. તો સ્થાયી સંતુલન એટલે મિકેનિક્સ નું ઉદાહરણ લઈએ, કારણ કે આપણે મિકેનિક્સ જ ભણી રહ્યા છીએ. આપણે બાકી વિદ્યુતમાં પણ આવશે, ચુંબકમાં પણ આવશે, આગળ બધું આવશે. ધારો કે આવો કોઈ ખાડો છે અને કોઈ એક પદાર્થ પડેલો છે તો આ જે સંતુલન છે એને સ્થાયી સંતુલન કહેવાય. એટલે આ પદાર્થને અહીંથી હટાવો તો પાછું મૂળ સ્થાને પાછો આવશે. સ્થાયી સંતુલનમાંથી તમારું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે, એસએચ. બરોબર કરશે? જો અત્યારે તો આપણે એના વિશે ભણવાનું નહીં, પણ અહીંથી તમારું નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે, એસએચ. તો
તો જ્યારે કોઈ પદાર્થ સંતુલનમાં હોય, નેટ ફોર્સ 0 જ છે, આના પર લાગતું પરિણામી બળ કેવું છે 0 જ છે, અને એને સહેજ ડિસ્ટર્બ કરવામાં આવે તો એ પદાર્થ એના જ સ્થાને પાછો આવે, એ પ્રકારે એ ગોઠવાયેલો હોય તો એને શું કહેવાય? સ્થાયી સંતુલન. વિદ્યુતમાં આવું આવશે. આ ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે, અહીં બે ફિટ કરેલા છે, ધારો કે હલી શકતા નથી, ખીલી ઠોકેલી છે બંને બાજુ માની લો, અને ઋણ વિદ્યુતભાર છે. આ ઋણ વિદ્યુતભારને સહેજ ઉપર લઈ લો તો ધનના કારણે આકર્ષણ, આ ધનના કારણે પણ આકર્ષણ, એક્ઝેક્ટ મિડલમાં હતો, પરિણામી બળ વચ્ચે લાગશે, એ વચ્ચે પાછો આવશે, એસએચ કરીને છેલ્લે ક્યાં આવશે? પાછો આવશે. તો આ ઋણ વિદ્યુતભાર કેવા સંતુલનમાં છે? સ્થાયી સંતુલનમાં. તો સ્થાયી સંતુલન એટલે એવું સંતુલન કે એને જો એના મૂળ સંતુલન વાળા પોઈન્ટ પરથી ડિસ્ટર્બ કરવામાં આવે, સહેજ આગો પાછો કરવામાં આવે તો એ એના જ સ્થાને પાછો આવે તો એવા સંતુલનને શું કહેવાય? સ્થાયી સંતુલન. તે x તો 0 જશે. આ મિકેનિક્સનું ઉદાહરણ, મેં વિદ્યુતનું ઉદાહરણ આપ્યું તમને. મિકેનિક્સમાં આ બીજા ઉદાહરણ આપી શકાય. અસ્થાયી સંતુલન એટલે એવું એક ટેકરી છે, ધારો કે એના પર એક પદાર્થ પડેલો છે, આમ એક્ઝેક્ટ ટેકરી ઉપર ગોળ પદાર્થ, તો અહીં પડેલો છે એનો મતલબ નીચે જેટલું બળ લાગતું હશે એટલું ઉપર બળ લાગતું હશે. આ બાજુ કોઈ હવાનું બળ હોય તો એ વખતે આ બાજુ ફ્રિક્શન ફોર્સ હશે, અને આ બાજુ હવાનું બળ હોય તો આ બાજુ ફ્રિક્શન ફોર્સ હશે. નેટ ફોર્સ ટૂંકમાં કેટલું હશે? 0. પણ આને સહેજ ડિસ્ટર્બ કરીએ, આને અહીં લાવીએ તો અહીં પાછો નહીં આવે, ગબડી જશે, પોતાનું સ્થાન છોડી દેશે. કારણ કે કોઈ પણ પદાર્થ પોતાની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય એવો પ્રયત્ન કરે. અહીં એના આજુબાજુના સ્થાનની સાપેક્ષે એની પોટેન્શિયલ એનર્જી u જે છે એ કેવી છે? મિનિમમ છે. u કેવો છે? અહીં આજુબાજુના એના સ્થાન છે એની સાપેક્ષે આ પદાર્થની પોટેન્શિયલ એનર્જી હાલ કેવી છે? મેક્સિમમ છે. એટલે પ્રયત્ન મિનિમમ થવાનો પ્રયત્ન કરશે તો આ સ્થાને તો ક્યારે પાછો આવશે નહીં. તો હાલ સંતુલનમાં છે પણ એને ડિસ્ટર્બ કરવાથી એના સ્થાને પાછો આવતો નથી, એ સ્થાન છોડી દે છે કાયમ માટે. એવા સંતુલનને શું કહેવાય? અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલન પર ઉપર લખેલું છે અથવા લખેલું છે અસ્થાયી સંતુલન. નેટ ફોર્સ 0, u મેક્સિમમ. અહીં નેટ ફોર્સ 0, u મિનિમમ. ઓકે, તો તટસ્થ સંતુલન કોને કહીશું? ધારો કે આવો માર્ગ છે સમતલ, એના ઉપર પદાર્થ પડેલો છે, તો નેટ ફોર્સ કેટલું હશે? 0. પોટેન્શિયલ એનર્જી ચેન્જ જ નહીં થાય, એની જ રહેશે. તો આવું સંતુલન હોય એને શું કહેવાય? તટસ્થ સંતુલન. અહીં પણ નેટ ફોર્સ છે, અહીં પણ નેટ ફોર્સ 0, અહીં પણ નેટ ફોર્સ 0. પણ આ એવી સ્થિતિ છે કે સ્થાયી સંતુલનમાં છે, ડિસ્ટર્બ કરવામાં આવે તો એસએચએમ કરશે. આ એવી સ્થિતિ છે કે જેમાંથી અસ્થાયી સંતુલનમાં છે, ડિસ્ટર્બ કરવામાં આવે તો એ કાયમ માટે સ્થાન છોડી દેશે. આ એવી સ્થિતિ છે કે જ્યાં લઈ જવામાં આવશે ત્યાં જ રહેશે. આ પ્રકારે સંતુલનના 3 પ્રકાર છે: સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. તો પ્રશ્ન આ થાય, એના પ્રશ્નો પૂછાય છે કે પદાર્થ સ્થાયી સંતુલનમાં છે કે અસ્થાયી સંતુલનમાં છે, એ ઓળખવાનું છે. તો એના ગણિત સુધી આપણે જવાનું છે. આ તો મેં થિયોરેટિકલ વાત કરી, આપણા અનુભવની વાત કરી. મેં અહીં જેમ વિદ્યુતનું સ્થાયી સંતુલનનું ઉદાહરણ આપ્યું, અહીં પણ આપી શકાય, પેલામાં બે આપી શકાય, પણ એ ત્યાં મળશું એટલે મેં હાલ આવું આપ્યું છે. મિકેનિક્સમાં આવું બી વિચારી શકાય, સ્થાયી અસ્થાયી સંતુલન. ધારો કે એક કેપ છે, એને આ મૂકેલી છે, નજીવી એમ ડિસ્ટર્બ કરવામાં આવે તો પાછી આવશે. કેપ છે ને આમ મૂકેલી છે, ધારો કે એની અણી ઉપર આમ બેલેન્સ કરેલું છે, ઘણી જગ્યાએ સર્કસમાં કેમ આવે છે, પણ એને નજીવું ડિસ્ટર્બ કરવામાં આવે તો એ કાયમ માટે સ્થાન છોડી દેશે. અને કોઈ સમતલ જગ્યા પર આ કેપ આમ મૂકેલી છે તો જ્યાં લઈ જવામાં આવશે ત્યાં જશે. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, તટસ્થ સંતુલન. જો કે આમાં વધારે ખ્યાલ આવશે એટલે મેં આ લખ્યું છે. ખાડામાં પદાર્થ છે, ટેકરી ઉપર પદાર્થ છે, સમતલ માર્ગ ઉપર પદાર્થ છે, તો આ સંતુલનની વાતો. ઓકે, તો ઓળખવું કઈ રીતે? તો એક એક કરીને જોઈએ. ઓકે, અને વટાઈ આટલું નોંધી લેશો બેટા. F0 તો પદાર્થ સંતુલનમાં છે. આ સંતુલનના પ્રકારની વાત કરીએ તો 3 પ્રકાર છે: સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, તટસ્થ સંતુલન. F0 u મિનિમમ, SHM કરશે સંતુલનમાંથી ડિસ્ટર્બ કરીએ તો સ્થાયી સંતુલન. F0 આજુબાજુના બિંદુઓની સાપેક્ષે u મેક્સિમમ, અસ્થાયી સંતુલન. F0 u અચળ રહે છે, દરેક બિંદુ પર u કોન્સ્ટન્ટ છે, તો એ તટસ્થ સંતુલન. અહીં આજુબાજુના પોઈન્ટની સાપેક્ષે u કેવો રહેશે? કોન્સ્ટન્ટ. તો કેવું છે? તટસ્થ સંતુલન. એના ગણિત સુધી જઈએ. ચલો,
ઓકે નોંધતા જજો, સમજતા જજો. તો ભાઈ તમને જે હાલ મેં માર્ગ આપ્યા હતા ને એવો જ એક માર્ગ વિચારીએ કે આવો એક માર્ગ છે. આનો u વિરુદ્ધ x નો ગ્રાફ દોરવામાં આવે તો પણ આવો જ હશે, અથવા કોઈ પદાર્થનો u વિરુદ્ધ x નો ગ્રાફ આવો છે. ધારો કે આ x છે, આ u છે. સ્વાભાવિક છે પદાર્થ અહીં હોય તો આટલી ઊંચાઈને અનુરૂપ પોટેન્શિયલ એનર્જી હશે, અહીં હશે તો આટલી ઊંચાઈને અનુરૂપ પોટેન્શિયલ એનર્જી હશે. આ x અક્ષ છે જે રેફરન્સ લેવલ તમે માની લો તો આ જે માર્ગ છે એ જ u વિરુદ્ધ x નો ગ્રાફ હશે. અહીં હશે તો એટલી પોટેન્શિયલ એનર્જી, અહીં હશે તો એટલી પોટેન્શિયલ એનર્જી. ઓકે, તો પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ x નો ગ્રાફ દોરો, અથવા આ માર્ગ છે એ મેં દોર્યો અને એનો u વિરુદ્ધ x નો ગ્રાફ કોઈ એક રેફરન્સ લેવલને અનુરૂપ મેં બનાવ્યો છે. ઓકે, અહીં જ્યારે પદાર્થ હતો ત્યારે હાલે જ આપણે કહ્યું કે અસ્થાયી સંતુલન, અહીં હતો તો સ્થાયી સંતુલન, અહીં હતો તો તટસ્થ સંતુલન, અને હું a પોઈન્ટ કહી દઉં, અને હું b પોઈન્ટ કહી દઉં, અને હું c પોઈન્ટ કહી દઉં. અહીં નેટ ફોર્સ કેટલું છે? 0 છે. અહીં પદાર્થ પર લાગતું નેટ ફોર્સ કેટલું છે? 0 છે. અહીં પદાર્થ પર લાગતું નેટ ફોર્સ કેટલું છે? 0 છે. ઓકે, તો એ બિંદુની ચર્ચા કરીએ. પહેલા એ પોઈન્ટ માટે હું કહું છું, એ માટે ઓકે. તો એના u વિરુદ્ધ x નો ગ્રાફ આવો છે. આ પોઈન્ટ ઉપર સંતુલનમાં છે તો u વિરુદ્ધ x નો ઢાળ લેવામાં આવે. ઢાળ એટલે du/dx. અહીં જુઓ આ ઢાળ વાળી લાઈન, આ સંદર્ભ અક્ષની, તો ઢાળ એટલે tan θ. tan 0 બરાબર શું થાય? 0. અહીં ઢાળ કેટલો આવશે? આ પોઈન્ટ ઉપર u વિરુદ્ધ x નો ઢાળ લેવામાં આવે તો અહીં આવશે, આમ આવશે. અહીં કઈ θ હશે, આ θ નું મૂલ્ય 90 કરતા નાનું હશે. તો અહીં આગળ આ બિંદુએ હું ઢાળની વાત કરું તો ઢાળ બરાબર આવશે tan θ. θ નું મૂલ્ય 90 કરતા નાનું છે એટલે જે ઢાળ આવશે એ કેવો આવશે? પોઝિટિવ, કઈ ધન વેલ્યુ આવશે. આ કોઈ બિંદુએ ઢાળ લઈએ આપણે તો આમ આવશે ઢાળ. θ નું મૂલ્ય 90 કરતા મોટું છે તો આવા કોઈ બિંદુએ ઢાળ લેવામાં આવે. ઢાળ એટલે tan θ, અને tan θ નું મૂલ્ય 90 કરતા મોટું હોય તો હંમેશા ઢાળ કેવો આવે? નેગેટિવ આવે. આગળ તમે ભણી ગયા છો. તો અહીં જે માર્ગ છે અથવા અહીં જે u વિરુદ્ધ x નો ગ્રાફ છે એમાં જેમ જેમ હું x વધારું છું એમ શું થાય છે? અહીં ઢાળ પોઝિટિવ આટલા સ્થાને, મેં આ સ્થાનની વાત કરી, એ આ સ્થાન જે છે x1 ત્યાં ઢાળ પોઝિટિવ, x2 છે ત્યાં ઢાળ 0, અને x3 છે ત્યાં ઢાળ નેગેટિવ. તો પહેલા પોઝિટિવ ઢાળ, પછી આ પોઈન્ટ ઉપર ઢાળ 0, આ પોઈન્ટ ઉપર ઢાળ નેગેટિવ. એનો મતલબ આ થયો બેટા કે જેમ x વધે છે એમ ઢાળ ઘટે છે. એનો મતલબ આ થયો કે d ઢાળ/dx, ઢાળનો તફાવત અને સ્થાનનો તફાવત જો લઉં તો એ હંમેશા નેગેટિવ મૂલ્ય આવશે. વિચારો, x2 - x1 અહીં આવશે, અને ઢાળ 2 - ઢાળ 1, 0 - પોઝિટિવ એટલે શું આવશે? જવાબ નેગેટિવ આવશે. આ નેગેટિવ આવશે, આ ધન આવશે, કારણ કે આ વધે છે આમ ઘટે છે તો જવાબ નેગેટિવ આવશે. અને ઢાળ બરાબર શું થાય? du/dx. અહીં લઈ શકીએ d/dx du/dx બરાબર નેગેટિવ. તો કહી શકાય કે d2 u/dx2 જો જવાબ નેગેટિવ આવે તો કેવા સંતુલનમાં હશે? અસ્થાયી સંતુલન. ગણિત ગણવાનો રસ્તો આ કે u નું તમને જે વેલ્યુ કે જે સમીકરણ આપેલું હોય એનો બેટા બે વખત x ની સાપેક્ષે વિકલન કરવાનું, અને એ જે જવાબ છે એ તમારો જવાબ જો નેગેટિવ આવે, એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખ્યાલ આવશે તમને. હાલ નોંધીને રાખો કે જવાબ જો ઋણ આવે તો કેવું સંતુલન હશે? અસ્થાયી સંતુલન. ઓકે, ગણિતની રીતે અસ્થાયી સંતુલન આવે. સંતુલન કઈ રીતે મેળવવું? f0 ઉપરથી f0 કઈ રીતે મળે? du/dx બરાબર 0 થાય.
f બરાબર શું થાય -du/dx. તો ખાલી સંતુલનમાં છે કે નહીં ચેક કરવું શું કરવાનું f0 લઈ લેવાનું. કયા સ્થાને સંતુલનમાં છે u નું એક સમીકરણ આપેલું હોય તમને બરોબર છે. ધારો કે તમને આવું કહ્યું છે આટલું કર્યા પછી હું આવું કહી શકું તો એક પ્રશ્ન પૂછી શકું અહીંથી u બરાબર x² + 2x છે. તો પદાર્થ કયા સ્થાને સંતુલનમાં હશે સંતુલનમાં હશે એનો મતલબ f0 અને કયા સ્થાને એટલે શું શોધવાનું છે x શું શોધવાનું છે x. તો અહીંથી શું આવી du/dx બરાબર શું આવે 2x + 2 du/dx બરાબર શું થાય -f. f બરાબર કેટલા લેવાના છે 0 તો શું આવશે 2x + 2 બરાબર 0. ઓકે માઈનસ લઈએ માઈનસ આવશે કે ઋણના વર્ગમૂળમાં આપણે જોવું નહીં માઈનસ આવશે. આ 2 આ બાજુ આવશે તો 2x બરાબર 2 તો x બરાબર 1 કયા સ્થાને x બરાબર 1 ઉપર કણ કેવો છે સોરી +1 આવે હા +1 તો આ કણ કેવો છે સંતુલનમાં ક્યાં x બરાબર 0 તો x બરાબર 0 ઉપર કણ સંતુલન. પણ કેવા પ્રકારનું આ સંતુલન છે તો આનું શું કરવું પડે દ્વિતીય વિકલન કરવું પડે અને દ્વિતીય વિકલન જો ઋણ આવે તો અસ્થાયી સંતુલન. હજુ બીજા બાકી છે એટલે હું આ પ્રશ્ન લખાવતો નહીં આ તો તમને ખાલી સમજાવું છું. તો અહીંથી મેં વાત કરી કે સંતુલનના 3 પ્રકાર છે અસ્થાયી સંતુલન સ્થાયી સંતુલન અને તટસ્થ. આ છે અસ્થાયી આ છે સ્થાયી આ તટસ્થ. ઓકે એમાંથી ફક્ત મેં આ a વાળો ગ્રાફ મેં અલગથી દોર્યો. જેમ જેમ x વધતો જાય છે બેટા એમ ઢાળ ઘટતો જાય તેનો મતલબ d ઢાળ/dx ઋણ આવશે એનો મતલબ d2u/dx2 ઋણ આવશે d2u/dx2 ઋણ આવે તો અસ્થાયી સંતુલનમાં કણ છે એવું કહેવાય. ઓકે b વાળા ભાગની વાત કરી દીધા હટાઈને જુઓ b માટે देखो b માટે u/x આવો ગ્રાફ છે. ઓકે 3 પોઈન્ટ પસંદ કરીએ 1 2 3 અહીં ઢાળ લઈએ તો આમ સ્પર્શક લેવો પડે આમ સ્પર્શક લઈએ અહીં જુઓ અહીં કઈ ગમે તે થીટા છે એ π/2 કરતા વધારે આવશે થીટા π/2 કરતા વધારે આવતો હોય તો ઢાળ કેવો આવશે ઋણ આવશે du/dx આવશે. ચલો અહીં લઈએ તો અહીં તો 0 જ આવવું જોઈએ f0 છે એટલે અહીં થીટા કેટલો છે 0 તો ઢાળ કેટલો આવશે 0. અહીં સ્પર્શક લઈએ તો થીટા નું મૂલ્ય 90 કરતા નાનું છે ઢાળ એટલે tan θ નું મૂલ્ય 90 કરતા નાનું હોય θ નું મૂલ્ય તો tan θ ધન આવે તો પોઝિટિવ આવશે મૂલ્ય. એનો મતલબ ઋણ ઢાળ 0 ઢાળ ધન ઢાળ એનો મતલબ ઢાળ વધતો જાય છે x જેમ વધતો જાય છે એમ ઢાળ પણ વધતો જાય છે એનો મતલબ d ઢાળ/dx લઈએ તો એ વધતો જાય છે એટલે મૂલ્ય એનું પોઝિટિવ આવશે ધન જ આવશે જવાબ. કારણ જેમ x વધે છે ઢાળ બી વધે છે x1 કરતા x2 મોટા હોય એમ ઢાળ 1 કરતા ઢાળ 2 મોટા છે પેલા ઉલટું હતું એટલે ઋણ આવતું હતું. તો ભાઈ અહીં આગળ d/dx અને u વિરુદ્ધ x નો ઢાળ એટલે du/dx ગ્રાફ કોનો છે u વિરુદ્ધ x નો તો u વિરુદ્ધ x નો ઢાળ એટલે du/dx બરાબર પોઝિટિવ એનો મતલબ d2 u/dx² બરાબર જો પોઝિટિવ વેલ્યુ આવે ધન વેલ્યુ આવે તો એ સ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય. આ ગણિતની ભાષા આપણે ખાલી બુદ્ધિથી વિચાર્યું કે આ અસ્થાયી સંતુલન સ્થાયી અને તટસ્થ. તમને તો સમીકરણો આપ્યા
આવશે એની મદદથી ઉકેલવું પડશે. તો યાદ રાખજો d2u/dx2 મતલબ કે u તમને જે આપેલો હોય એનું દ્વિતીય વિકલન કરવાનું, જે x કે y કે જે વેલ્યુ આપેલી એ મૂકવાની, અને વેલ્યુ મૂક્યા પછી આ વેલ્યુ ધન આવે તો સ્થાયી સંતુલન, આ d2u/dx2 ઋણ આવે તો અસ્થાયી સંતુલન. ઓકે, તટસ્થની વાત કરો ભાઈ. આપણે નોંધી લો. ચલો c ભાગ માટે વાત કરીએ. c ના માટે આ જે છે આવો ગ્રાફ છે u વિરુદ્ધ x. તો અહીં ઢાળ લો તો પણ 0, અહીં ઢાળ લો તો પણ 0, અહીં ઢાળ લો પણ 0. એનો મતલબ x જેમ વધે છે એમ ઢાળ તો કેટલો આવે છે? 0 જ અચળ આવે છે. 0 એને અચળ બી કહી શકાય. એનો મતલબ d ઢાળ dx બરાબર 0 આવશે. આ વેલ્યુ 0 છે તો 0 - 0 0 જ આવે. એનો મતલબ આ થયો d2u/dx2 બરાબર 0 આવે તો કેવું સંતુલન હશે? તટસ્થ સંતુલન હશે. તો અહીંથી ટૂંકમાં તમને ગણિતની ખબર પડી કે d2u/dx2 0 હોય તો તટસ્થ સંતુલન, d2u/dx2 પોઝિટિવ હોય તો સ્થાયી સંતુલન, d2u/dx2 નેગેટિવ હોય તો અસ્થાયી સંતુલન. તો આના પરથી એક્ઝામ્પલ ગણીએ છું એટલે તમને વધારે ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ લઈએ છો, આટલું નોંધી લો ફટાફટ. એક્ઝામ્પલ લઈએ, હું હટાઈ દઉં છું. ચલો આવો તમને આપ્યું છે ક્વેશ્ચન. આવો છે હવે કે u બરાબર ax2 અથવા a ની જગ્યાએ કોઈ વેલ્યુ લઈએ ચલો. તમને આપેલું છે u બરાબર 4x2 2x છે. આ મુજબ છે. તો એક પ્રશ્ન છે, કણ સંતુલનમાં હોય તો x શોધો. બીજો પ્રશ્ન છે સંતુલનનો પ્રકાર શું? કણ સંતુલનમાં હોય તો x અથવા આવું પૂછે કયા બિંદુએ કણ સંતુલનમાં હશે. અને આ જ વસ્તુને મારે બીજી રીતે કહેવું હોય તો કયા બિંદુએ, એટલે કે x શોધવાનું. કણ સંતુલનમાં છે તો કણ સંતુલનમાં છે એનો મતલબ f0. આ પ્રશ્નમાં હિન્ટ તમને આપેલી છે કે f0 છે, x શોધવાનો છે. ઓકે, કયા બિંદુએ કણ સંતુલનમાં છે અથવા સંતુલનમાં હોય તો x શોધો. અને આ પ્રશ્નમાં કહ્યું છે કે સંતુલનમાં છે તો એનો પ્રકાર કયો હશે? મતલબ કે શોધવાનું છે તમારે d2u/dx2. પોઝિટિવ આવે છે, નેગેટિવ આવે છે, શું આવે છે? ચલો એ સોલ્યુશન કરીએ. આ તમને આપેલું છે f તમારે મેળવવો હોય તો શું કરવું પડે? f બરાબર શું થાય છે? du/dx. ગયા લેક્ચરમાં આવી ગયું. તો u બરાબર બેટા છે 4x2 2x. તો du/dx થશે તમારો 8x 2. શું થશે ભાઈ? 8x 2. ઓકે, du/dx એટલે f અને f તો કેટલો આપેલો છે? 0. તો માઈનસ f, એક ને એક જ વાત છે. તો અહીંયા આવી જશે 8x 2. તો x બરાબર બરોબર f બરાબર 0 મતલબ કે 8x 2 બરાબર 0. du/dx બરાબર 8x 2 અને બરાબર કેટલા લઈ શકો તમે? 0. તો આના પર લેશો તો માઈનસ થશે. તો x બરાબર -2/8 થશે. તો -1/4. આ સ્થાને કણ સંતુલનમાં છે. આ સ્થાને કણ સંતુલનમાં છે. x બરાબર -1/4 સંતુલનમાં છે. તો એના પ્રકારની વાત કરતી તો પ્રકાર શોધવો છે તો
તો આ એક વખત વિકલન કર્યું x ની સાપેક્ષે u નું, એવું બીજી વખત વિકલન કરીએ તો સમીકરણ 1 પરથી બીજી વખત વિકલન કરીએ તો d2u/dx2 લઈએ અહીં, તો d2u/dx2 બરાબર થઈ જશે 8. તો આ કેવી વેલ્યુ આવી ભાઈ? ધન વેલ્યુ આવી. d2u/dx2 ધન વેલ્યુ આવે તો કેવું સંતુલન કહી શકાય? સ્થાયી સંતુલન. કેવું સંતુલન કહી શકાય ભાઈ? સ્થાયી. બસ આવું સિમ્પલ છે. પણ સંતુલનમાં છે તો x મેળવો અને સંતુલનનો પ્રકાર. તો કયા સ્થાને સંતુલનમાં છે? આ સ્થાને. પ્રકાર આવ્યો સ્થાયી સંતુલન. ઓકે, બીજો પ્રશ્ન લઈએ છીએ. બીજો પ્રશ્ન છે તમને આવું કહ્યું છે કે u બરાબર x3 + 12x છે. તો પહેલો પ્રશ્ન છે કણ કયા સ્થાને સંતુલનમાં છે? બીજો પ્રશ્ન છે કે જ્યાં સંતુલનમાં છે ત્યાં સંતુલનનો પ્રકાર શોધો. તો કયા સ્થાને સંતુલનમાં છે? તો શું કરવાનું ભાઈ? f મેળવવો. f મેળવવો એટલે u તમને આપેલો હોય, f મેળવવો હોય શું કરવું પડે? આનું x ની સાપેક્ષે વિકલન કરવું પડે. du/dx તો શું કરીશું અહીં આગળ? 3x2 + 2 du/dx એટલે f કહી શકાય. તો f બરાબર 3x2 + 2 સંતુલનમાં છે એનો મતલબ f 0 છે તો લખી શકાય 3x2 12 શું નહીં 12 એટલે જવાબ પૂર્ણાંક 12 કરીએ તો અહીં પણ 12 કરીએ, અહીં પણ 12 કરીએ, 12. તો 3x2 + 12 બરાબર 0. ઓકે, 12 પેપર લઈ લઈએ. હા, એમાં બી પાછું માઈનસ કરી દઈએ. ડેટા લેવાનું ભૂતરી આપણી અટવાવું ના પડે, મારે તમને ખાલી હાલ સમજાવવું છે એટલા માટે હું અહીં માઈનસ કરું, માઈનસ કરું. ઓકે, તો ટૂંકમાં આપેલું છે u બરાબર x3 - 12x. તો કણ કયા સ્થાને સંતુલનમાં છે? સંતુલનનો પ્રકાર શોધો. તો u આપેલો છે, સંતુલન શોધવું છે મતલબ f નું સમીકરણ મેળવવું છે. f નું સમીકરણ મેળવવા માટે x ની સાપેક્ષે વિકલન કરશો. આ du/dx બરાબર -f તમે લઈ શકો, પણ f બરાબર 0 હોય તો પ્લસ રાખશો તો પણ ચાલશે. તો 3x2 - 12 બરાબર 0. એનો મતલબ આ થયો કે 3x2 બરાબર 12. તો બેટા x2 બરાબર 12/3, x2 બરાબર 4, તો x બરાબર ±2 મીટર. એટલે x બરાબર +2 મીટર અને x બરાબર -2 મીટર પર કણ સંતુલનમાં છે. x બરાબર +2 મીટર પર भी સંતુલનમાં છે અને x બરાબર -2 મીટર પર પણ સંતુલનમાં છે. તો કયા સ્થાને સ્થાયી સંતુલનમાં છે, કયા સ્થાને અસ્થાયી? બની શકે બંને સ્થાને સ્થાયી સંતુલનમાં હોય, અથવા એવું હોઈ શકે એક અહીં સ્થાયીમાં હોય, અહીં અસ્થાયીમાં હોય, અહીં અસ્થાયીમાં હોય, અહીં સ્થાયી સંતુલનમાં હોય, ગમે તે હોઈ શકે. મતલબ કે હું આવું કહેવા માંગુ છું કે -2 ઉપર આમ ખાડો હોય, +2 ઉપર ટેકરો હોય, એનું કદાચ આ સમીકરણ હોય. -2 ઉપર સ્થાયી, +2 ઉપર અસ્થાયી, અથવા એનાથી ઉલટું હોઈ શકે. આવું પણ હોઈ શકે અહીં ટેકરો હોય અને અહીં આગળ ખાડો હોય. -2 ઉપર આમ અહીં ખાડો, અહીં આગળ ટેકરો. તો આ અસ્થાયી, આ સ્થાયી, આ -2, આ +2, અહીંયા +2, આ -2. ઓકે,
અથવા તટસ્થ બી હોઈ શકે, ઇન્ક્લાઇન માર્ગનું સમીકરણ હોઈ શકે. આ કોનું સમીકરણ છે આપણને ખબર નથી, આપણે તો ગણિતની ભાષામાં શોધીશું. તો જો નક્કી કરીએ, આ નક્કી કરવા માટે કયા સ્થાને કેવા પ્રકારનું સંતુલનમાં છે એના માટે શું કરવું પડે? આ જે એક વખત વિકલન કર્યું એનું બીજી વાર વિકલન કરવું પડે. તો બીજા પ્રશ્ન માટે સમીકરણ 1 પરથી d2u/dx2 લઈએ આપણે, તો બેટા આવશે d2u/dx2 લઈએ તો બીજી વખત વિકલન કરીએ તો 6x આવશે. ઓકે, હવે x ની જગ્યાએ +2 મૂકવાના છે અને x ની જગ્યાએ -2 મૂકવાના છે. તો આમાં એક વાત કરી દઈએ પહેલા, x બરાબર +2 લઈએ, x બરાબર +2 લઈએ તો d2u/dx2 બરાબર આવશે 12. આ પોઝિટિવ વેલ્યુ આવી, પોઝિટિવ વેલ્યુ આવે તો એને કહેવાય સ્થાયી સંતુલન. તો સ્થાયી સંતુલન મતલબ કે x બરાબર 2 પર સ્થાયી સંતુલનમાં છે. બીજી વાત છે, x બરાબર -2 મૂકી જોઈએ આ સમીકરણમાં, તો x બરાબર -2 લઈએ, d2u/dx2 બરાબર આવ્યું છે 6x. x બરાબર -2 લઈએ તો -12 મળશે, ઋણ વેલ્યુ મળી તો અસ્થાયી સંતુલન કહેવાય. એનો મતલબ આપણો કણ x બરાબર +2 ઉપર સ્થાયી સંતુલનમાં છે, અહીં આગળ સ્થાયી સંતુલનમાં છે, અને x બરાબર -2 ઉપર અસ્થાયી સંતુલનમાં. ઓકે, u નું સમીકરણ આપેલું છે તમને, x ની સાપેક્ષે વિકલન કર્યું, x ની સાપેક્ષે વિકલન કરીએ, dy/dx ને f કહેવાય. તો આપણે લઈ લીધું આગળ સંતુલનમાં છે એનો મતલબ f0 આપેલો છે, તો x² બરાબર 4 મળ્યો એનો મતલબ x બરાબર ±2 થશે, એટલે +2 નો વર્ગ બી 4 થાય, -2 નો વર્ગ બી 4 થાય, એનો મતલબ x ની બે કિંમતો મળે. તો બંને કિંમતોમાં પ્રકાર શોધવાના છે. બની શકે કે બંને ઉપર સ્થાયી સંતુલનમાં હોય, બંને ઉપર અસ્થાયી સંતુલનમાં હોય, એક ઉપર સ્થાયીમાં હોય, એક ઉપર અસ્થાયીમાં હોય, અથવા અસ્થાયી, અહીં સ્થાયી અથવા તટસ્થ, આટલા ઓપ્શન હોઈ શકે. તો આપણે જોઈએ કે સંતુલનનો પ્રકાર નક્કી કરવો હોય તો d2u/dx2 લેવું પડે. તો આનો ઉપરથી d2u/dx2 6x આવે. હવે x બરાબર +2 મૂકીએ તો +12 આવે તો સ્થાયી સંતુલન કહેવાય, અને x બરાબર -2 મૂકીએ તો -12 આવે તો એને કહેવાય અસ્થાયી સંતુલન. એક પ્રશ્ન આપું છું, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો, વિડિયોને સ્ટોપ કરીને. હવે તમને આવડવું જોઈએ, પ્રેક્ટિસ થઈ ચૂકી છે. ચલો, પ્રશ્ન આવો છે ભાઈ કે તમને u નું સમીકરણ જે આપેલું છે આ મુજબ છે, u બરાબર x⁻³ - 12x + 27y - y⁻3. અથવા ચલો હું જ ગણી દઉં, કારણ કે x ને y બંને આવે. કણ સંતુલનમાં હોય તો x અને y શોધો. પહેલો પ્રશ્ન છે, કણ સંતુલનમાં હોય તો x અને y શોધો. એટલે બીજો પ્રશ્ન છે સંતુલનનો પ્રકાર શોધો. તો તમને સમીકરણ આપેલું છે કે x⁻³ - 12x + 27y - y⁻3 કણ સંતુલનમાં હોય તો x અને y શોધો, અને બીજું કહ્યું છે કે સંતુલનનો પ્રકાર શોધો. તો પહેલા સંતુલનમાં હોય તો x અને y શોધો. તો સંતુલનમાં છે એનો મતલબ f0 છે. f0 ક્યારે કહેવાય? નેટ f0 ક્યારે કહેવાય બેટા? તો ત્યારે કહેવાય આ નેટ f બરાબર એવું હોઈ શકે કે એનો x ઘટક બી હશે અને y ઘટક બી હશે ને z ઘટક. અહીં z ઘટકની વાત નથી એટલે હું
આ 0 ક્યારે કહેવાય કે x ઘટક બી 0 હોય અને y ઘટક બી 0 હોય. x ઘટક 0 છે, fx 0 છે અને fy પણ 0 છે તો કહેવાય કે f net 0 છે. સિમ્પલ વાત છે. તો એક ઘટક બી 0 ના હોય તો આ નોટ 0 થશે. આ 0 હોય તો જ સંતુલનમાં કહેવાય. ઓકે, fx 0 ક્યારે હોય તો del u by del x બરાબર 0 હોય. પાર્શિયલ ડેરિવેશન ની વાત કરી હતી ગયા લેક્ચરમાં જોઈ લેજો. અને fy 0 છે નો મતલબ શું કહેવાય del u by del y 0 છે. તો del u by del x 0 લેવાનું અને x શોધવાનું, del u by del y 0 લેવાનું અને y શોધવાનું. તો લઈ લઈએ, ચલો જોઈએ. del u by del x પાર્શિયલ ડેરિવેશન કરતા હોય તો x ની સાપેક્ષે વિકલન કરતા હોય તો y ને અચળ લઈ લેવાના હોય છે. તો y ને અચળ લઈએ તો અચળનું 0 આ બંનેમાં આવશે 3x² - 12. આ તો આગળ વાત આવી એવું છે. બરાબર શું લઈ લેવાનું પાછું 0. કારણ કે f બરાબર 0 તો del u by del x બરાબર પણ આ બરાબર 0 તો 12 આ બાજુ જશે તો 3x બરાબર 12 તો x² બરાબર 4 તો x બરાબર ±2 મીટર. આગળ આવી ગયું પણ તમને બંનેનો ખ્યાલ આવે એટલા માટે. હવે તમને હિન્ટ મળી હોય તો આગળ ગણી શકો. મતલબ કે અહીંથી એક x ની વેલ્યુ +2 આવે છે કે x ની વેલ્યુ -2 આવે છે તો x બરાબર +2 મીટર પણ છે અને x બરાબર -2 મીટર પણ છે. સંતુલનના પ્રકાર જાણવા હોય તો આ જે del u by del x આવ્યું આ સમીકરણ એનું ફરીથી વિકલન કરવું પડે. તો સંતુલનના પ્રકાર બે જોડે જોડે લઈ લઈએ તો del square u by del x square જો લેવામાં આવે તો કેટલા આવશે 6x. એમાં x બરાબર +2 લેશો તો +12 આવશે તો સ્થાયી સંતુલન. અને અહીં એ જ del square u by del x square લઈએ તો 6x આવશે અને x બરાબર -2 લેવાના છે તો -12 આવશે તો અસ્થાયી સંતુલન. કેવું આવશે? અસ્થાયી. પાછળ સંતુલન લખી દે. આ જ પ્રકારે સેમ મેં x ના માટે વાત કરી એવી રીતે તમારે y ના માટે વાત કરવાની છે. આ જ રીતે y માટે મતલબ કે del u by del y તો x અચળ તો 0 આનું આવશે બેટા 27 આનું આવશે 3y² શું આવશે ભાઈ 3y² બરાબર શું લેવાનું છે 0. તો 3y² આ બાજુ લઈએ તો પ્લસ થશે તો 3y² બરાબર 27 તો y² બરાબર બેટા 9 આવશે તો y બરાબર ±3 મીટર આવશે. એનો મતલબ y ની બે વેલ્યુઓ થઈ સંતુલનમાં. y બરાબર +3 મીટર અને y બરાબર -3 મીટર. અહીં અને અહીં કેવા પ્રકારનું સંતુલન છે પ્રકાર નક્કી કરવો હોય તો આનું ફરીથી વિકલન કરવું પડે. તો del square u by del y² જો લેવામાં આવે તો આ અચળનું 0 થઈ જશે -3 દુ 6y આવશે +3 લેશો તો 6 તરી 18 માઈનસ આવશે. માઈનસ આવે છે એટલે કહેવાય અસ્થાયી સંતુલન. ઓકે, ચલો અહીં લઈએ તો આ તો એનું જ આવશે del square u by del y² -6y y બરાબર -3 લેવાના છે તો માઈનસ માઈનસ પ્લસ અને 6 તરી 18 આવશે. મતલબ કે પ્લસ વેલ્યુ આવી ધન વેલ્યુ આવી તો સ્થાયી સંતુલન. ઓકે, અહીંથી આ પ્રકારે મળતું 2D માં છે સિસ્ટમ. આની પાછી સમજો. આના ઉડી પ્રશ્ન લઉં પાછો 1 2 3 4 1 2 3 4 1 એક પોઈન્ટ આ છે xm2 ym3. આ જે એક પોઈન્ટ અહીં મળે એક પોઈન્ટ અહીં મળે ચાર લોકેશનો મળશે. કે જેમ મેં +2 +3 લીધું +2 એટલે આ તો સ્થાયી
અને +3 તો ત્યાં આવ્યું શું આવ્યું અસ્થાયી +2 અસ્થાયી +3 ઉપર અસ્થાયી તો આ પોઈન્ટ ઉપર બે જવાબ આવે સ્થાયી પણ અસ્થાયી એનો મતલબ x અક્ષમાં સ્થાયી સંતુલનમાં છે પણ y અક્ષમાં અસ્થાયી સંતુલનમાં છે मतलब कि આ કારણને જો x અક્ષ ઉપર ખસેડવામાં આવે તો એના સ્થાને પાછો આવશે પણ y સ્થાન ઉપર ખસેડવામાં આવે તો એના સ્થાને પાછો નહીં આવે ભાગી જશે એને જ અસ્થાયી કહ્યું અને આવું હોઈ શકે જુઓ વિચારો હાલ જ મેં ઉદાહરણ લીધું હતું એવું એક લો અહીં આગળ અહીં ધારો કે આવું છે આવું આ હટાઈ દઉં પ્લસ અહીં એક ઇલેક્ટ્રોન છે હું માની લઉં ઓકે શું છે આ બાજુ ભાગી જાય આ બાજુ બી એક ઇલેક્ટ્રોન છે અને આ બાજુ બી એટલા જ અંતરે એક ઇલેક્ટ્રોન છે જો આ ઇલેક્ટ્રોનને ઉપર લઈ જવામાં આવે તો આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળ આ ઇલેક્ટ્રોનના કારણે બી અપાકર્ષણ તો ભાગી જશે એટલે કે y યામ પર ખસેડ્યો તો છટકી જાય એનો મતલબ y યામ પર કેવો થયો આ ઇલેક્ટ્રોન અસ્થાયી પણ x યામ માં ખસેડી દો સહેજ આ બાજુ જો ખસેડીએ શું થશે આ ઇલેક્ટ્રોનના કારણે આ બાજુ અપાકર્ષણ બળ અને આ ઇલેક્ટ્રોનના કારણે આ બાજુ અપાકર્ષણ બળ પણ આને નજીક આવશે એટલે આની અસર વધારે થશે એટલે મૂળ સ્થાને પાછો આવશે તો અહીં શું કરશે SHM કરશે અપાકર્ષણ થાય ભેગા તો ના જ કરી શકાય આને જેવો આની નજીક લાવવા જો આને ધકેલી દેશે અને આની નજીક લાવવા માંગશો આ ધકેલી દેશે જેની નજીક હોય એની અસર વધારે થશે તો x m માં કેવો છે સ્થાયી સંતુલન y m માં કેવો છે અસ્થાયી સંતુલન તો હોઈ શકે આ પ્રેક્ટિકલ વાત છે બરાબર ધારો કે આ પ્રશ્નમાં પૂછ્યું હોય તમને કે 2 3 સ્થાન ઉપર કણ કેવા પ્રકારના સંતુલનમાં છે અને પછી ઓપ્શન આપ્યા હોય કે x m માં અસ્થાયી y m માં અસ્થાયી x m માં સ્થાયી y m માં સ્થાયી ચલો આના પછી પ્રશ્ન લખાઈ દો એટલે ખ્યાલ આવશે તમને ઓકે ફરીથી આ જોઈ લઈએ જો આના પરથી પ્રશ્ન લઉં છું તમને એક સમીકરણ આપેલું છે આવું બેટા કે જે x અને y બંનેનું વિધેય છે તમને કહ્યું છે કે કણ સંતુલનમાં હોય x અને y શોધો એટલે કે કયા કયા સ્થાન ઉપર કણ સંતુલનમાં છે તો અહીંથી તમે કહી શકો ચાર સ્થાનો પર કણ સંતુલનમાં છે એક 2 3 પર એક -2 +3 પર સોરી -2 -3 પર એક સ્થાન આ મળ્યું તમને +2 -3 પર એક સ્થાન આ મળ્યું તમને -2 +3 અહીં પણ સંતુલનમાં અહીં પણ સંતુલનમાં અહીં પણ સંતુલનમાં અને અહીં પણ સંતુલનમાં પણ ક્યાં કેવા પ્રકારના સંતુલનમાં છે તો અહીં +2 ઉપર x યામમાં સ્થાયી y યામમાં અસ્થાયી +2 x યામમાં સ્થાયી -3 ઉપર y યામમાં પણ સ્થાયી અહીં -2 પર શું મળે અસ્થાયી मतलब કે x યામમાં અસ્થાયી અને y યામમાં +3 અસ્થાયી ઓકે સ્થાયી અસ્થાયી 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 સ્થાયી સ્થાયી તો અહીં શું આવશે -2 પર શું છે અસ્થાયી સંતુલન x યામમાં અસ્થાયી y યામમાં શું છે -3 પર શું છે સ્થાયી સંતુલન ઓકે તો આના ઉપરથી કોઈ બી એક પ્રશ્ન પૂછી શકાય એક આદો પ્રશ્ન લખી દઈએ આગળ નોંધ કરી લખી દો એટલે પ્રશ્નનો ફટાક દઈને તમને ખ્યાલ આવી જશે હા હું વાત કરું બરોબર x અને y નું વિધેય આપેલું છે x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેશન લઈ લઈએ એના બરાબર 0 લઈએ તો x ના બે સ્થાન મળે એમાંથી એક ઉપર સ્થાયી સંતુલન એક ઉપર અસ્થાયી સંતુલન એવું ને એવું આપણે y યામ પર કામ કર્યું તો આ પ્રકારે તમે કહી શકો કે આ કણ ચાર જગ્યાઓએ સંતુલનમાં છે એમાં x અને y પર જુદી જુદી સ્થિતિ છે હવે ધારો કે પ્રશ્ન લખી દો કે ઉપરના પ્રશ્નમાં ઉપરના પ્રશ્નમાં -2 -3 બિંદુએ કણ કેવા પ્રકારના સંતુલનમાં છે ઉપરના પ્રશ્નમાં કણ
-2 -3 બિંદુએ કેવા પ્રકારના સંતુલનમાં છે ઓપ્શન આપેલા છે તમને x યામ પર સ્થાયી સંતુલન અને y યામ પર અસ્થાયી સંતુલન હવે આ રીડી લખું આપણે ટાઈપ પૂછું આ તમે નોંધી લીધું હશે x યામ પર સ્થાયી સંતુલન અને y યામ પર અસ્થાયી સંતુલન x યામ પર સ્થાયી સંતુલન y યામ પર અસ્થાયી સંતુલન બી ઓપ્શન છે x યામ પર સ્થાયી સંતુલન અને y યામ પર સ્થાયી સંતુલન બરોબર છે x યામ પર સ્થાયી સંતુલન y યામ પર અસ્થાયી અહીં x યામ પર સ્થાયી સંતુલન y યામ પર બી સ્થાયી સંતુલન સી છે x યામ પર स्थायी स्थायी આવી ગયું એટલે અસ્થાયી x યામ પર અસ્થાયી સંતુલન અને y યામ પર સ્થાયી સંતુલન ઓકે છેલ્લું બી x યામ પર અસ્થાયી સંતુલન y યામ પર અસ્થાયી સંતુલન ચાલો સમજી ગયો x યામ પર સ્થાયી y યામ પર અસ્થાયી x યામ પર સ્થાયી y યામ પર સ્થાયી x યામ પર અસ્થાયી y યામ પર સ્થાયી x યામ પર અસ્થાયી y યામ પર અસ્થાયી અહીં x યામ પર પણ અસ્થાયી y યામ પર પણ અસ્થાયી અહીં x યામ પર સ્થાયી y યામ પર પણ સ્થાયી અહીં x યામ પર સ્થાયી y યામ પર અસ્થાયી અને c માં x યામ પર અસ્થાયી y યામ પર સ્થાયી તો -2 -3 વાળું જુઓ x યામ પર અસ્થાયી तो ये स्थायी स्थायी आ अस्थायी मतलब क्या બે માંથી આવશે x યામ પર અસ્થાયી x યામ પર અસ્થાયી અને y યામ પર સ્થાયી તો x યામ પર અસ્થાયી હોય અને y યામ પર સ્થાયી હોય એવો ઓપ્શન કયો છે c જો સ્થાયી અહીં સ્થાયી મેં લખ્યું છે x યામ પર સ્થાયી સંતુલન y યામ પર અસ્થાયી સંતુલન અહીં મેં લખ્યું છે x યામ પર સ્થાયી સંતુલન y યામ પર સ્થાયી સંતુલન અહીં મેં લખ્યું છે x યામ પર અસ્થાયી સંતુલન y યામ પર સ્થાયી સંતુલન અહીં લખ્યું છે x યામ પર અસ્થાયી સંતુલન y યામ પર અસ્થાયી સંતુલન જવાબ તમારો આવશે c જવાબ આવશે c વ્યવસ્થિત સમજો નોંધી લો બરોબર છે આગળ વધીએ ચલો લાસ્ટ પ્રશ્ન લઈ લઈએ પછી આ ટોપિક પૂર્ણ થાય પછી આપણે ટેક્સ્ટબુકના પ્રશ્નો થોડા સોલ્વ કરશું બે દિવસ પછી પાવરનો એક ટોપિક લઈશું હજુ બીજા 2-3 ટોપિક બાકી છે ચેપ્ટર પત્યું નથી બરોબર चलो તમને આગળ જતા આવું કહ્યું છે કે f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો છે આ સમજો f વિરુદ્ધ x નો છે આ મુજબ આ a પોઈન્ટ b પોઈન્ટ અને આ c પોઈન્ટ ઓકે કયો ગ્રાફ છે કોઈ કણ પર લાગતા બળ વિરુદ્ધ x નો ગ્રાફ છે પછી કહ્યું છે A B C માટે સંતુલનના પ્રકાર જણાવો A B અને C માટે સંતુલનના પ્રકાર જણાવો આ તમારો પ્રશ્ન છે સંતુલનના પ્રકાર ક્યારે જણાવે કણ સંતુલનમાં હોય તો પહેલા તો આ નક્કી કરવું પડે કે કયા કયા સ્થાને કણ સંતુલનમાં છે તો સંતુલનમાં હોવા માટે શું હોવું જોઈએ એવું સ્થાન હોવું જોઈએ
કે જ્યાં f 0 થતો હોય. ચલો a સ્થાન માટે f 0 થાય છે, b સ્થાન માટે f કેવો થાય છે? નોટ 0 છે b સ્થાન માટે. તો પહેલી તો વાત આ કે b સ્થાને પણ સંતુલનમાં નથી, ગતિ કરતો હશે, બળ છે તો પ્રવેગ હશે નહીં. તો b સ્થાન માટે પ્રકાર આવશે જ નહીં. તો ખાલી a અને c માટે આવશે. કણ b સ્થાને સંતુલનમાં નથી. અહીં f વિરુદ્ધ x નો ગ્રાફ છે આપણે. કણ b સ્થાને સંતુલનમાં નથી. ચાલો તો નક્કી થઈ. પેલો ભાઈ u વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો હતો. આ ભાઈ f વિરુદ્ધ x નો ગ્રાફ છે. તો b સ્થાને પણ સંતુલનમાં નથી. હા, f અહીં 0 છે, અહીં પણ f 0 છે, દેખાય છે. આ એવું સ્થાન છે કે જ્યાં f કેવો છે? 0 છે. તો a સ્થાને f 0 છે, c સ્થાને f 0 છે, પણ b સ્થાને f નોટ 0 છે. નોટ 0 છે એનો મતલબ એ સંતુલનમાં નથી, એ પ્રવેગી ગતિ કરતો હશે. f બરાબર m મૂકો, જે પણ એનું દળ હશે એને અનુરૂપ એનું કંઈક પ્રવેગ હશે. પણ a સ્થાને અને c સ્થાને સંતુલનમાં છે. સંતુલનમાં છે તો પ્રકાર આવે. પ્રકાર મેળવવા માટે તો શું કરવું પડે? d2u/dx2 મેળવવું પડે. પણ અહીં d f/dx મેળવી શકો છો. તો એ ધારો કે થીટા છે, જે થીટા π/2 છે. તો a સ્થાન માટે હું લખું છું પહેલા a માટે df/dx લખું તો એને ઢાળ કહેવાય. અને આ ઢાળ છે પોઝિટિવ આવશે કારણ કે થીટાનું મૂલ્ય 90 કરતા નાનું છે. આપણે તો બેટા મેળવવું છે d2u/dx2. ઓકે, તો અહીં આ લખી શકાય કે જ્યાં f બરાબર શું લખીએ છીએ આપણે? du/dx. તો આ કિંમત અહીં મૂકી દઈએ તો d/dx અને f ની કિંમત du/dx તો df/dx આ f ની કિંમત મૂકી અને બરાબર શું આવ્યું છે? પોઝિટિવ. તો d2u/dx2 કેવું આવ્યું? પોઝિટિવ. એનો મતલબ કેવું આવશે? સ્થાયી સંતુલન. a સ્થાને પણ કેવો છે? સ્થાયી સંતુલન. મેં શું કર્યું? આ a સ્થાન ઉપર મેં ઢાળ લઈ લીધું. મને એક થીટા મળ્યો, એ 90 કરતા નાનો છે. થીટા 90 કરતા નાનો છે એનો મતલબ df/dx એટલે કે ઢાળ ધન મળશે મને. હવે ઢાળ ધન મળે એમાં મેં f ની કિંમત મૂકી દીધી તો મને આ મળ્યું. આ તો એમનું એમ જ છે, મેં ખાલી f ની કિંમત મૂકી આ બાજુ તો એનું એ જ છે. તો d2u/dx2 બરાબર પોઝિટિવ વેલ્યુ મળે એનો મતલબ એ બિંદુએ કણ સ્થાયી સંતુલન. આ જ રીતે c માટે વાત કરી દઈએ. c માટે પણ અહીં ઢાળ લઈ લઈએ. ચલો, તો થીટા જે છે 90 કરતા મોટો મળે છે. થીટા એ π/2 કરતા મોટો છે તો અહીં ઢાળ ઋણ હશે. અહીં ઢાળ કેવો હશે? નેગેટિવ હશે. ઢાળ એટલે જ df/dx બરાબર નેગેટિવ. f ની કિંમત અહીં મૂકી દઈએ. f ની કિંમત શું આવશે? du/dx આવશે બરાબર નેગેટિવ આવશે. તો અહીં મળ્યું d2u/dx2 ઋણ મળે છે. તો કેવું સંતુલન કહેવાય? અસ્થાયી સંતુલન કહેવાય. કેવું સંતુલન કહેવાય બેટા? અસ્થાયી સંતુલન. તો c સ્થાને a સ્થાન માટે સોરી એક ભૂલ થઈ. શું ભૂલ થઈ? અહીં માઈનસ આવે છે. f બરાબર -du/dx તો અહીં માઈનસ આવશે. તો અહીં માઈનસ આવશે. તો d2u/dx2 શું આવશે? માઈનસ પોઝિટિવ આવશે. તો આ અસ્થાયી હશે. અને અહીં આગળ એ જ પ્રકારે ઢાળ આ માઈનસ અહીં આગળ પ્લસ. તો અહીં શું આવશે? સ્થાયી સંતુલન. મારી એક ભૂલ થઈ. ફરીથી જોઈએ. ભૂલ કરી લેવી. હવે f વિરુદ્ધ x નો ગ્રાફ આપેલો છે. a b c માટે કહ્યું છે કે સંતુલનના પ્રકાર જણાવો. પહેલા તો આ નક્કી કરી દીધું કણ b ઉપર સંતુલનમાં છે જ નહીં. સંતુલનમાં નથી તો એના પ્રકારની વાત આવશે નહીં. ચલો, a સ્થાન માટે લીધો તો f વિરુદ્ધ x નો ઢાળ લીધો તો ઢાળ પોઝિટિવ આવે. એનો મતલબ df/dx પોઝિટિવ આવે. f બરાબર -du/dx થાય છે. તો f બરાબર -du/dx મૂકી દઈએ તો માઈનસ ના બાજુ લઈએ તો નેગેટિવ થઈ જશે. તો d2u/dx2 નેગેટિવ આવે તો એને કહેવાય અસ્થાયી સંતુલન. તો એ લખી દેવાનું અસ્થાયી સંતુલનમાં છે. એ જ કામ c માટે કર્યું. તો અહીં આગળ ઢાળ
જે છે tan થીટા 90 કરતા થીટા મોટો છે, થીટા 90 કરતા મોટો હોય તો ઢાળ ઋણ આવે, મતલબ કે df/dx ઋણ આવશે, f બરાબર -du/dx છે, બંને બાજુ માઈનસ માઈનસ દૂર થઈ જશે તો d2u/dx2 પોઝિટિવ આવશે, એનો મતલબ આ સ્થાયી સંતુલનમાં છે. બસ નેક્સ્ટ ટોપિકમાં હવે આપણે ટેક્સ્ટબુકના થોડા પ્રશ્નો સોલ્વ કરવાના છે. આવતી વખતે બેટા ટેક્સ્ટબુકના પ્રશ્નો સોલ્વ કરશું. ઓકે બાય. ચલો.